આજનો જે આપણો ટોપિક છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો આ જે મિત્રો ત્રણેય શબ્દ છે એ ખાસ આપણે સમજવાના છે. અગાઉ આપણે વાત કરી કે કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે તમે માપન કરો છો તો એ માપનમાં કેટલીક અચોકસાઈ છે રહેલી છે. એ અચોકસાઈ છે એને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. પછી એને આપણે બે પ્રકારની વાત કરી હતી, વ્યક્તિગત ત્રુટિ, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. પછી એના ત્રુટિ ઉદ્ભવવાના જે રીઝન છે એની આપણે કારણો છે એની ચર્ચા કરેલી. આ જે ટોપિક છે એમાં આપણે આ ત્રણ ત્રુટિઓ છે એના વિશે વિસ્તૃત છે માહિતી મેળવવાની. તો પહેલા વાત કરી નિરપેક્ષ ત્રુટિની. તો એના માટે આપણે કેટલીક વસ્તુ છે એઝ્યુમ કરવી પડશે, ધારવી પડશે કે ધારો કે કોઈ ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ કોઈ ભૌતિક રાશિ A છે. હવે એ કોઈ પણ હોઈ શકે, લંબાઈ હોઈ શકે, તાપમાન હોઈ શકે. આ A છે એ કોઈ ભૌતિક રાશિ છે, એટલે કે કોઈ ભૌતિક રાશિ A નું માપન કરતા મળતા અવલોકનો અનુક્રમે A1 A2 પ્લસ અપ ટુ AN છે. એટલે કહેવાનો મતલબ શું, તમે કોઈ એક ભૌતિક રાશિ A છે એનું માપન કરવાનું છે અને માપન કરશો એટલે પ્રાયોગિક રીતે તમે એના રીડિંગ મેળવશો, અવલોકનો. એ અવલોકનો છે અનુક્રમે A1 A2 અપ ટુ AN છે. આપણે n અવલોકનો છે મેળવવાના છે, સમજો. તો હવે આપણે આ ભૌતિક રાશિના વાસ્તવિક મૂલ્યની વાત કરવી છે, સાચા મૂલ્યની વાત કરવી છે. તો એ સાચું મૂલ્ય કયું હોઈ શકે સમજો. તો જ્યારે તમે કોઈ પણ ભૌતિક રાશિના અસંખ્ય અવલોકનો રીડિંગ લો છો ત્યારે એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય એટલે શું, તો કે બધાયની તમારે સરેરાશ લેવી પડે, એટલે કે એવરેજ લેવી પડે, સમજો. તો આ જે ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ A નું સાચું મૂલ્ય તમને કે સાચું મૂલ્ય. તો એ સાચું મૂલ્ય માટે શું કરવું પડે તમારે, તો કે આ બધાયની સરેરાશ લેવી પડે. જેટલા રીડિંગ તમે લીધા A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ અપ ટુ ક્યાં સુધી, તો કે n માં અવલોકન સુધી. એટલે કે અવલોકનોનો સરવાળો એના છેદમાં આવશે અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા કેટલી છે, n. અને આ જે છે મિત્રો એને દર્શાવાય A મીન વડે. A મીન, કારણ કે આ સરેરાશ મૂલ્ય છે. તો આ જે A મીન છે એ આ ભૌતિક રાશિ A છે એનું કયું મૂલ્ય થાય, સાચું મૂલ્ય અથવા તો વાસ્તવિક મૂલ્ય. સમજો બરાબર. હવે આગળ આ જે છે હું આ રીતે દર્શાવી શકું, સમેશન એટલે કે સરવાળાના સ્વરૂપમાં. જે અંશ છે એમાં તમે જુઓ કે આ બધાયનો શું છે, સરવાળો. એટલે સિમ્પલ હું આવું સમેશનની એક સંજ્ઞા દર્શાવી શકું, સમેશન AI, જ્યાં I is equal to 1 થી લઈ I is equal to n છેદમાં અવલોકનોની સંખ્યા એટલે આવશે n. તો આ A મીન છે એનું સૂત્ર, જેને કહેવાય ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અથવા તો વાસ્તવિક મૂલ્ય. કોઈને પ્રશ્ન થાય કે આ સમેશનની નિશાની આપણે શા માટે દર્શાવી રહ્યા, તો આ આખું જે ફોર્મ્યુલા છે એને આપણે શોર્ટમાં આ રીતે લખી શકીએ. એટલે કે આપણે આ રીતે લખવું ન પડે, A1 A2 A3 પ્લસ અપ. આનો મતલબ જ એવો થાય, તમે જો I બરાબર 1 મૂકો એટલે કે A1 એટલે પહેલું પદ. પછી આ સમેશનની સંજ્ઞા એવું કહે છે પછી નિશાની કઈ મૂકવાની, તો કે પ્લસની. પછી પ્લસની નિશાની મૂકી પછી I ની કિંમત કેટલી મૂકવાની, તો કે 2 એટલે બીજું પદ આવે A2 પ્લસ અપ ટુ છેલ્લું પદ એટલે કે I ની કિંમત કેટલી આવે, n એટલે કે AN. ખ્યાલ આવે છે દરેક? તો આ જે છે મિત્રો એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને અથવા તો વાસ્તવિક મૂલ્ય છે થશે. હવે આગળ આપણે નિરપેક્ષ ત્રુટિ છે એની વ્યાખ્યા લખવી છે. નિરપેક્ષ ત્રુટિ, તો પહેલો આ પ્રકાર સમજશું, નિરપેક્ષ ત્રુટિ. તો એની વ્યાખ્યા એવી થશે કે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા તો એને કહેવાય વાસ્તવિક મૂલ્ય અને માપન મૂલ્ય ના તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ
ત્રુટિ કહે છે. ફરીવાર વ્યાખ્યા છે એકદમ બરાબર છે, મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિ હોય એનું સાચું મૂલ્ય એટલે કે વાસ્તવિક મૂલ્ય અને એનું માપન મૂલ્ય છે ના તફાવતને, અથવા તો એક બીજો શબ્દનો ઉપયોગ કરી શકાય, ધન તફાવતને, તે અવલોકનની શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ. હવે આપણે પ્રત્યેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ લખશું. પ્રત્યેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ. સમજો બરાબર. પ્રત્યેક અવલોકન એટલે શું? તો કે પહેલું અવલોકન એટલે કયું? તો કે આ જો A1, એને પહેલું અવલોકન કહેવાય. બીજું અવલોકન એટલે કયું? તો કે A2, એને બીજું અવલોકન. છેલ્લું લાસ્ટ અવલોકન કયું? તો કે AN. ખ્યાલ આવે છે? તો આ બધા અવલોકનો છે. એમાં આપણે પ્રત્યેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિની વાત કરશું તો સમજજો, પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ દર્શાવું છું તેને આ રીતે દર્શાવાય ડેલ્ટા A1. હવે ખ્યાલ આવો છે દરેકને, હું જ્યારે ડેલ્ટા A1 લખું એટલે સમજી જવાનું કે પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ છે. તો એ નિરપેક્ષ ત્રુટિ હકીકતમાં શું છે? તો કે એ અવલોકનનું સાચું મૂલ્ય એટલે કે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને માપન મૂલ્ય વચ્ચેનો તફાવત. માપન મૂલ્ય એટલે શું? તો કે પ્રથમ અવલોકનનું માપન મૂલ્ય એટલે કયું? તો કે A1. એટલે હું અહીં લખીશ મોડમાં A1 માઈનસ તફાવત એટલે માઈનસ. આ એનું માપન મૂલ્ય થાય પ્રથમ અવલોકનનું. સમજો, A1 માઈનસ સાચું મૂલ્ય કયું? તો કે હમણાં જ આપણે કીધું A ની. ખ્યાલ આવે છે? એટલા માટે આ તમે કહી શકો કે આ પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ છે. હવે વિચારો બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શું? તો કે ડેલ્ટા A2. આ બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિમાં શું લખવાનું? તો કે બીજા અવલોકનનું અવલોકન મૂલ્ય કયું? તો કે A2. એટલે હું અહીંયા પહેલા લખીશ A2, જેને શું કહેવાય? એનું માપન મૂલ્ય માઈનસ તફાવત કોનો? તો કે સાચા મૂલ્યનો. અહીંયા લખીશ A min અપ ટુ છેલ્લું પદ આપણે લખવું છે ડેલ્ટા AN બરાબર. તો અહીંયા શું લખવાનું? n માં અવલોકનનું માપન મૂલ્ય એટલે AN માઈનસ તફાવત લખવાનો છે સાચું મૂલ્ય વાસ્તવિક મૂલ્ય એટલે A min. તો આ બધા જ અવલોકનમાં છે ઉદ્ભવતી વ્યક્તિગત ત્રુટિ છે. સમજો, પ્રત્યેક અવલોકનમાં ઉદ્ભવતી વ્યક્તિગત ત્રુટિ છે એને નિરપેક્ષ ત્રુટિ છે કહેવામાં આવે. અને ઈ નિરપેક્ષ ત્રુટિ છે ઈ બે વસ્તુનો તફાવત હોય. કોનો તફાવત? તો કે સાચું મૂલ્ય ઈ ભૌતિક રાશિનું અને ઈ અવલોકન માટે માપન મૂલ્ય છે એનો તફાવત હોય. હવે આગળ આ નિરપેક્ષ ત્રુટિ છે એમાં જો એક વસ્તુની વાત કરું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો જો મિત્રો એનો શબ્દ છે એના ઉપર ખાસ ધ્યાન આપો. આપણે પહેલા કઈ ત્રુટિની વાત કરી? નિરપેક્ષ ત્રુટિ. આ બધી નિરપેક્ષ ત્રુટિ છે. તમને એમ કે પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જણાવો તો કહેવાય ડેલ્ટા A1 અને એનું સૂત્ર શું? તો કે મોડ ઓફ A1 માઈનસ A min. હવે બીજી એક વસ્તુ કે આ જે મોડ છે એનો જવાબ ધન કે ઋણ બંને શક્ય છે. આપણે આ જે કિંમત લઈ A1 માઈનસ A min, ઈ તફાવત ધન કે ઋણ બંને શક્ય છે. પણ નિરપેક્ષ ત્રુટિ છે હંમેશા કેવી હોય? ધન. આ ખાસ ધ્યાન રાખવાનું. નિરપેક્ષ ત્રુટિ છે ઈ હંમેશા ધન હશે. એટલે એક વસ્તુ ખાસ સમજવાની કે માની લો કે આનો તફાવત ઋણ આવે તો એ તમારે ગણતરીમાં શું લેવાનું? ધન. કારણ કે નિરપેક્ષ ત્રુટિ છે એનું મૂલ્ય હંમેશા કેવું લેવામાં આવે છે? પોઝિટિવ, ધન. હવે આગળ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે દરેક અવલોકનમાં ઉદ્ભવતી જે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ છે એની તમે સરેરાશ લઈ લો એટલે તમને જે આન્સર મળશે એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આ રીતે દર્શાવાય જો ડેલ્ટા A min. A min એટલે શું? તો કે સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય. અને જેને આપણે એક નામ આપ્યું શું? સાચું મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય. નિરપેક્ષ ત્રુટિને આપણે શેના વડે દર્શાવી છે? તો કે ડેલ્ટા A1 આ પ્રથમ અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને કઈ રીતે દર્શાવાય? તો કે ડેલ્ટા A તો લખવાનું પણ અહીં શું લખવાનું? મીન. મીન એટલે સરેરાશ. તો આને વંચાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર શું? તો
તો હમણાં કીધું ને આપણે કે પ્રત્યેક અવલોકનમાં ઉદ્ભવતી જે નિરપેક્ષ ત્રુટિ છે એની સરેરાશ એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો કે જો પહેલા અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એને હું મૂળમાં લખીશ mod of a1 plus mod of delta a2 plus up to છેલ્લી કોઈ મૂલ્ય તો કે mod of delta an એના છેદમાં અવલોકનની સંખ્યા એટલે કે છેદમાં શું આવશે n. તો આ જે સૂત્ર મળ્યું આપણને મિત્રો એ જે સૂત્ર થયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે હવે તમને આ બે વસ્તુ ખાસ ખબર પડી જવી જોઈએ કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે પ્રત્યેક અવલોકન માટે હોય. જેમ કે આ બધા અવલોકન માટે આપણે લઈશું. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે આ બધા અવલોકનો છે એનો આપણે શું કરી લઈશું સરેરાશ મૂલ્ય. એટલે ઈ મિત્રો થઈ જાય છે આપણા માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ખ્યાલ આવે છે દરેક? હવે આગળ વાત કરી એના પછીનો જે વસ્તુ છે સાપેક્ષ ત્રુટિની વાત કરી. સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિને મિત્રો ડેલ્ટા a વડે દર્શાવાય છે. એના વડે ડેલ્ટા a વડે. અને સાપેક્ષ ત્રુટિ હંમેશા બે વસ્તુનો ગુણોત્તર છે. કઈ બે વસ્તુ તો કે ડેલ્ટા a મીન છેદમાં a મીન. હવે તમને ખ્યાલ આવી જશે કે સાપેક્ષ ત્રુટિ છે કોનો ગુણોત્તર છે તો સાપેક્ષ ત્રુટિ છે ઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં a મીન એટલે શું તો કે સાચું મૂલ્ય અથવા તો અવલોકનોની સરેરાશ. હમણાં જ આપણે કીધું a મીન છે એનું સૂત્ર શું તો કે a મીન a1 a2 up to an છેદમાં n. તો આ જે વાત થઈ છે એ મિત્રો છે સાપેક્ષ ત્રુટિ છે એની વાત થઈ. સાપેક્ષ ત્રુટિ છે એટલે બે વસ્તુનો ગુણોત્તર છે. કોનો તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચું મૂલ્ય. છેલ્લે પ્રતિશત ત્રુટિ શબ્દ જ તમને દર્શાવે છે. પ્રતિશત ત્રુટિ એટલે શું તો કે પર્સેન્ટેજમાં જે ત્રુટિ દર્શાવવામાં આવે. એટલે કે સાપેક્ષ ત્રુટિનું પ્રતિશત મૂલ્ય એટલે પ્રતિશત ત્રુટિ. ફરીવાર જે સાપેક્ષ ત્રુટિ છે એનું શું મૂલ્ય લેવાનું પર્સેન્ટેજ મૂલ્ય. સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા a ઇન્ટુ 100% એટલે આ પર્સેન્ટેજમાં થયા. તો એનું જે પ્રતિશત મૂલ્ય થશે ડેલ્ટા a મીન છેદમાં a મીન ગુણ્યા શેના વડે મલ્ટીપ્લાય કરવાના 100 વડે. એટલે જે જવાબ છે શેમાં આવે પર્સેન્ટેજમાં. તો આ જે છે મિત્રો એ આપણા માટે શું કહેવાય તો કે પ્રતિશત ત્રુટિ. આ છે એને આપણા માટે શું કહેવાય તો કે સાપેક્ષ ત્રુટિ. જો આ બધાય ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખજો કારણ કે આપણે જે દાખલા ગણશું એમાં બધાય ફોર્મ્યુલા છે એનો ઉપયોગ થશે. ફરીવાર એકવાર જોઈ લે નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે એમાં તમને પ્રત્યેક અવલોકન છે એની નિરપેક્ષ ત્રુટિ છે મેળવવાની થાય. માની લો કે કોઈ એક્ઝામ્પલ છે એમાં તમને એવું પૂછ્યું છે પ્રતિશત ત્રુટિ શોધો. આ ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ છે શોધો એવો પ્રશ્ન તમને કરે તો તમને ખબર છે જો મારે પ્રતિશત ત્રુટિ મેળવવી છે તો મારે ડેલ્ટા a મીન અને a મીન ની જરૂર પડે. સમજો બરાબર. ડેલ્ટા a મીન ક્યારે મળે તો કે આ સૂત્ર ઉપર બીજો ડેલ્ટા a મીન એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે તમને આ સૂત્ર ઉપરથી મળશે. હવે આ સૂત્રમાં તમે જો પહેલા શું છે ડેલ્ટા a1 ઈ ક્યાંથી મળે તો કે અહીંયા ડેલ્ટા a1 બરાબર mod of a1 minus a મીન. મતલબ તમને શેની જરૂર પડશે a મીન ની. a મીન એટલે તો કે a1 a2 up to an ના છેદમાં n સરેરાશ મૂલ્ય સાચું મૂલ્ય. એટલે આ મિત્રો આવા કોઈ પણ એક્ઝામ્પલ તમને પૂછે એટલે પહેલા તમારે શું મેળવવાનું સૌથી પહેલા તો કે a મીન. સમજો બરાબર. સૌથી પહેલા બધા આ ટાઈપના જે એક્ઝામ્પલ હશે એના સ્ટેપ હું તમને ગણાવું છું તો જેથી તમને ક્યારેય ભૂલ નહીં પડે આ દાખલાઓમાં. પહેલા તમારે શું મેળવી લેવાનું તો કે a મીન. ઈ વિચારવાનું નહીં તમને જે કિંમત પૂછી હોય
પ્રતિશત ત્રુટિ પૂછી હોય કે સાપેક્ષ ત્રુટિ પૂછી હોય કે નિરપેક્ષ ત્રુટિ શોધવાની પૂછી હોય, ફરજિયાત તમારે પહેલા શું મેળવવું પડે? એ મીન. અને એ મીન માટે શું કરવું પડે? તો કે તમને જેટલા અવલોકન આપેલા છે બધા અવલોકનોની શું લેવી પડે? સરેરાશ. હવે આગળ સ્ટેપ 2. સ્ટેપ 2 માં આપણે શું મેળવશું? તો કે નિરપેક્ષ ત્રુટિ, જેમ કે ડેલ્ટા A1 ડેલ્ટા A2. ખ્યાલ આવે છે? એટલે કે બધા જ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ મેળવશું. છેલ્લે સ્ટેપ અહીંયા હું લખીશ નિરપેક્ષ ત્રુટિ. સ્ટેપ 3 માં આપણે શું મેળવશું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આટલું યાદ રાખવાનું. સ્ટેપ 1 માં શું મેળવશું? તો કે a મીન સાચું મૂલ્ય એ મળી જાય. પછી શું મેળવશું? તો કે નિરપેક્ષ ત્રુટિ એટલે કે દરેક વ્યક્તિગત અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1 ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN. અને છેલ્લે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ બધી કિંમત મળી જાય એની શું લઈ લેશું આપણે? સરેરાશ. આટલી વસ્તુ મળી જાય પછી તમે સાપેક્ષ ત્રુટિ મેળવી છે તો કે ડેલ્ટા A મીન અને A મીન ઈ બેનો તમે શું લઈ લેશો? ગુણોત્તર, જે આપણે સ્ટેપ 1 અને સ્ટેપ 3 માં મેળવ્યું. પ્રતિશત ત્રુટિ મેળવી છે તો કઈ નહીં કરવાનું, આ જે જવાબ આવે 100 વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું. એટલે ઈ તમારો જે આન્સર થશે એ શું થશે? તો કે પ્રતિશત ત્રુટિ. તો આ જે મિત્રો છે થિયરિકલી ખૂબ જ અગત્યનું છે અને આના ઉપરથી આપણે એક્ઝામ્પલ પણ જોશું. એટલે આમાં જે ફોર્મ્યુલા જે આવે છે એ ખાસ ફોર્મ્યુલા છે એ દરેક તૈયાર કરી નાખશું.